ભરૂચના આલી મતરિયા તળાવ વિસ્તારમાં દિવાલ ધસી પડી. વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઇટ પાસેની દિવાલ રહેણાંક મકાન પર ધસી પડી. દિવાલ તૂટી પડતા મકાનમાં રહેલા પરિવારના 4 સભ્યો દબાઈ ગયા. દુર્ઘટનામાં 2 પુરુષોના મોત થયા છે. 2 મહિલાનો આબાદ બચાવ થયો છે. પિતા અશ્વિન વસાવા, દીકરા આશીષ વસાવાનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમે સ્થળ પર દોડી જઈ કામગીરી કરી. જે શોપિંગનું કામ ચાલે છે એ બધી દરેક માટે અહીંયા ઘર પાછળ નાખી છે. એમને ખબર છે કે આ ઝૂંપડા ગરીબોના છે અને કોટ નમી ગયો છે. વારંવાર કેવા છતાં એ માટી બધે અહીંયા નાખી છે. પહેલા જ વરસાદમાં આખો કોટ નમી ગયો અને ઘરના જે 2 સદસ્ય મુખ્ય હતા એ એક્સપાયર થઈ ગયા છે. માંગ એ છે કે એમને ન્યાય મળવો જોઈએ, ઘર બનાવી આપે ને સહાય કરી આપે. એમને એ માંગ છે અમારી. શોપિંગનું કામ ચાલે છે. વારંવાર અમે એમને રજૂઆત કરી છે કે તમે માટી ઉપર ના રાખો. કોટ જૂનો હતો અને એ જ જૂના કોટની આજુબાજુ માટી નાખવાના કારણે એ કોટ નમી પડવાના કારણે આજે 2 જણના મૃત્યુ થયા છે. તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે અમને ન્યાય મળવો જોઈએ અને જે કોઈ અધિકારી અમને કામગીરી માટે પરવાનગી આપે છે એમને અમારે કહેવાનો ફરજ એટલું છે કે આજુબાજુ જોઈને જરા કામગીરી કરાવો. અને જે કોઈ બિલ્ડર હોય એમને મારી કહેવાનો ફરજ છે કે ભાઈ આજે તમને માર્કેટિંગ ખબર છે કે કેવી રીતને કામગીરી કરવાની હોય તો જરા તમે ધ્યાન રાખો. આજે તમે રેતી આ માટી કાઢીને તમે એ જ માટી જૂના કોટની પાસે રાખો તો વરસાદ પડે તો એ નીચે દબાઈ જાય છે. એના કારણે કોટ નમી જાય છે. આજે એ જ કારણના હિસાબે 2 માણસની જાન જાય છે.